તો સૌથી પહેલાં આપણે હેવી બોટમવાળું પેન લઈ લીધું છે. એની અંદર આપણે 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરી લીધું છે અને સાથે જ આપણે તજપત્ર એડ કરી લીધું છે. જીરું ફૂટવા લાગે એટલે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લીધી છે. હવે ડુંગળી થોડી પિંક જેવી થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. હવે બધા વેજીટેબલ્સ મેં લીધા છે. તમને જે ગમતા હોય તે તમે લઈ શકો છો અને જે વધારે ગમતા હોય એનું પ્રમાણ વધુ કે ઓછું પણ કરી શકો છો. અહીં મેં 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને સાથે જ ફ્લાવર, કેપ્સિકમ, રીંગણ લઈ લીધા છે અને ટામેટું છે ઝીણું સમારેલું લઈ લેવાનું અને સાથે જ તુવેરના દાણા. તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો અને ન હોય તો એને સ્કીપ પણ કરી શકો અથવા તમને જે બીજા વેજીટેબલ્સ ગમતા હોય એ પણ તમે લઈને બનાવી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટી પુલાવ રેડી થાય છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે 1 ચમચી લીધી છે. તીખાસ પ્રમાણે તમારે લેવાની. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને હવે આપણે એની અંદર ભાજી પાવનો મસાલો એડ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. 1 થી 1.5 ચમચી જેટલો ભાજી પાવનો મસાલો લીધો છે. તમારી પાસે ન હોય તો તમે એની જગ્યા પર રેગ્યુલર ગરમ મસાલો યુઝ કરી શકો છો, પણ ભાજી પાવનો મસાલો એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. હવે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈ લેવાનું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે જોઈ શકાય છે ખૂબ જ સરસ એવા કલર પણ આવી ગયો છે અને વેજીટેબલ્સ પણ સતળાઈ ગયા છે. હવે આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. જે રાઈસ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું. હું અહીં 1 થી 1.5 વાટકી જેટલા બાસમતી રાઈસને પલાળી રાખ્યા હતા. હવે પાણી ગરમ થાય ઉકળવા માંડે એટલે રાઈસ એડ કરવાના છે. તો હું એ રાઈસ એડ કરી લીધા હતા અને કેમેરો ઓફ હતો એટલે બતાવવાનું રહી ગયું છે. જોઈ શકો છો બાસમતી રાઈસ પલાળીને રાખ્યા હતા એ આપણે એડ કરી લીધા છે. હવે બધું આપણે થવા દેવાનું છે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખીને બરાબર થવા દેવાનું છે રાઈસ ચડી જાય ને ત્યાં સુધી. પહેલાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે, પછી થોડું પાણી ઓછું થાય ને પછી આપણે એને સ્લો કરી લેવાનો છે ગેસ. તો હવે રેડી થઈ ગઈ છે પુલાવ, જેને હું અહીં કઢી સાથે સર્વ કર્યું છે. થેન્ક્સ ફોર વોચિંગ.